લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. મહેસાણા ખાતે અંબાજી પરા ખારી નદીની ટેકરીની બાજુમાં ઈશ્વર કુટીરમાં પરમ પૂજ્ય સ્વામી અખંડ આનંદ સંન્યાસી માતાજીના સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ રાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ પ્રોગ્રામમાં પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સંન્યાસી માતાજીએ સ્વામી વિવેકાનંદ અને સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓએ તેમની ગાદી ઉપર બિરાજમાન થયા હતા. ત્યારે તેમના સેવિકા સ્વામી મહેશ્વરાનંદ માતાજીએ તેમને ફૂલહાર અને તિલક અને શાલથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમના પગે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. બહાર ગામ એટલે કે મહેસાણા પરા વિસ્તાર, લાખવડ, ખેરવા, લાછડી તથા અન્ય ગામેથી આવેલા તમામ વહાલા ભાવિ ભક્તોએ બંને સ્વામીજીને અલગ અલગ રીતે સન્માનિત કરી તેમના આશીર્વાદ લીધા હતા. આમ માતાજીએ જ્યાં જ્યાં સત્સંગ કર્યો હતો તે તમામ ગામેથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ગુરુજીના આશીર્વાદ લેવા આવ્યા હતા. પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સંન્યાસી માતાજીએ બાદરપુરા ગામે 10 વર્ષ જંગલમાં હનુમાન દાદાની તપસ્યા કરી હતી. તે ગામેથી લોકો ધજા અને ડિઝાઇનવાળો ગરબો લઈ આવ્યા હતા અને મોટી સંખ્યામાં મહેસાણા ઈશ્વર કુટીરના પ્રાગટ્યમાં પધાર્યા હતા. આમ આજુબાજુના ગામોમાંથી આવેલી બહેનો અને ભાઈઓ અને વડીલોએ ભજન કીર્તન મન મૂકીને ગાયા હતા. માતાજીના પ્રાગટ્યમાં ગરબે ઘૂમ્યા હતા અને ત્યારબાદ પૂજા વિધિ બાદ પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સંન્યાસી માતાજીએ આવનાર તમામ ભાવિ ભક્તોને ગુરુ પૂર્ણિમા વિશે અને ગુરુ અને શિષ્યો વિશે પ્રવચન આપ્યું હતું. આમ તેમનું પ્રવચન સાંભળીને આવનાર ભાવિ ભક્તો ખુશ થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી માતાજીના પ્રવચનને વધાવ્યું હતું. દરેક આવનાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ જય ગુરુ મહારાજનું નામ લઈ છૂટા પડ્યા હતા. અરવિંદ પ્રજાપતિ, ખેરવા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ સદગુરુ છે. આપણે અવિદ્યા અજ્ઞાનમાં રમતા હતા અને આપણે બ્રહ્મ જ્ઞાનમાં રમતા કરી દીધા, એ આપણા સદગુરુ છે. પણ સદગુરુ કરવાની જરૂર છે જ, અને પણ શિષ્યનું લાયકાત હોવી જોઈએ. શિષ્ય કેવો હોવો જોઈએ? જેને ભગવાનના દર્શનની તાલાવેલી હોય, ખાવું ન ભાવે, પીવું ન ભાવે, ચેન ન પડે, ભગવાનના નામ વગર ગમે નહીં, ભગવાનના દર્શન વગર ગમે નહીં. એવું થાય ત્યારે ભગવાન આપણને દર્શન આપવાની અનુકૂળતા કરી આપે અને સદગુરુનો ભેટો કરી આપે. સદગુરુ મળે પછી શિષ્ય રાજી થઈ જાય, પણ એને પણ જ્ઞાન લેતા આવડવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું, હે અર્જુન, સદગુરુ પાસે જ્ઞાન લેવા જવું હોય તો કેવી રીતે જવું? તો કે હાથમાં સમિતા, પવિત્ર આંકડું અને નીચે બેસી વંદન કરવા. વંદન કર્યા પછી શાંતિથી બેસવું, સદગુરુની સામે દ્રષ્ટિ મિલાવી અને પછી પૂછવો પ્રશ્ન કે પ્રભુ, મારે ભગવાનના દર્શન કરવા છે, મને કેવી રીતે થાય? તો સદગુરુ દયા કરે અને સત્સંગ કરે એટલે આપણને થાય. મારા સદગુરુ રામકૃષ્ણ પરમહંસ, એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ, એમને ઈશ્વર દર્શનની તાલાવેલી લાગેલી. એ BA LLB અભ્યાસ કરતા હતા. બોલો, કોઈ છોકરાને થાય છે અત્યારે એ તમારે ભગવાનના દર્શન કરવા છે? BA LLB અભ્યાસ કરતા હતા. એનું નામ નરેન, અને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી. હું ક્યાં જાઉં તો મને ભગવાનના દર્શન થાય? બધા સંતો પાસે જઈ આવ્યા. મોટા મોટા મંડલેશ્વરો, મોટી ગાદીપતિઓ, ગાડીઓ વાળા, આ બધી મોટી મોટી સુવિધાઓ વાળા બધા સંતો પાસે ગયા, બધે ફર્યા અને જઈને એક જ પ્રશ્ન પૂછે, મહાશય, આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? તો બધા સંતો એને જવાબ આપે કે ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર સગુણ છે, આવા જવાબ આપે. તો કોઈ સાચો જવાબ મળે નહીં. નરેન તો નિરાશ થઈ ગયો અને ઘરે આવી એને સુઈ ગયો. ત્યારે એમને એક મિત્ર આવ્યા, માસ્ટર મહાશય, જે પ્રોફેસર હતા, એ આવ્યા અને એમણે કહ્યું, તારે નરેન કેમ નિરાશ થઈ ગઈ છે? શું છે તારે? કે કાંઈ નહીં. ના કે મને ખબર છે તને ઈશ્વર દર્શનની તાલાવેલી છે. તો કે ના, મારે ઈશ્વર દર્શન નથી કરવા. ઈશ્વર હોત તો કોઈએ જોયો હોત, અને જોયો હોત તો મને બતાવવાનું કહ્યું હોત, પણ કોઈએ ઈશ્વરને જોયો નથી અને મને ક્યાંથી જવાબ મળ્યો નથી. ના કે નરેન, એક જગ્યાએ તને લઈ જાઉં, ચાલ, ત્યાં તને જવાબ મળશે. ના પાડતો નરેન. તો પણ માસ્ટર લઈ ગયા. ક્યાં લઈ ગયા? રામકૃષ્ણ પરમહંસ પાસે, કલકત્તામાં કાલી મંદિરે. માની પૂજા કરતા હતા, પણ પૂજા કરતા બેભાન થઈ જાય. મામાં મન એટલું બધું લાગેલું